કહેવાય છે ને કે ચાહો તો સબ કુછ હૈ આસાન। ઈશ્વર જો તમને કંઈક નથી આપતા અથવા તમારી પાસેથી કંઈક લઈ લે છે તો તેની સામે તમારી સક્ષમતા સાબિત કરવાનો અવસર તમારા માટે છોડે છે। ઈશ્વર કંઈ પણ કારણ વિના નથી કરતા। એમનું એ કરવા પાછળનું કારણ એમની ઈચ્છા શું છે તે તમારે શોધવાનું હોય અને એ પરીક્ષામાં પાસ થવાનું હોય। સુરતના મનોજ ભેંગારે 10 વર્ષની ઉંમરમાં પોતાના બંને હાથ ગુમાવી દીધા અકસ્માતમાં। દુઃખ તો થયું હશે તેમને, ખૂબ મુશ્કેલ રહ્યો હશે તેમના માટે એ સમય, પણ એમાંથી તેમણે પોતાનું જીવન રોકી તો ના દીધું ને, જીવન જીવવાનું છોડી તો નથી દીધું ને। મુખેથી પગેથી પેઇન્ટિંગ્સ બનાવવાની શરૂ કરી। અત્યાર સુધી 2500 જેટલી પેઇન્ટિંગ્સ બનાવી અને ફેમસ થઈ ગયા। જો તે આવું કરી શકે તો બીજા ના કરી શકે? નાનકડું કંઈક થાય અને લોકો બેસી જાય, હવે મારું શું, હવે મારે શું કરવાનું? દુઃખ આવે છે તો સુખ પણ આવે જ છે। એ બીજું કોઈ નહીં, તમારે જ તમારા માટે લાવવાનું છે અને એના માટે મહેનત પણ તમારે જ કરવાની છે। કોઈ તમને હાથમાં કંઈ નહીં આપે છેક સુધી। આ જીવન તમારું છે, તમારે જીવવાનું છે। દિવ્યાંગતા માણસની દુશ્મન ક્યારે ન બની શકે। ભગવાન દરેક વ્યક્તિને કોઈ ને કોઈ શક્તિ આપે છે। દિવ્યાંગ વ્યક્તિ આજે જે કરી શકે છે તે કદાચ પોતાના હાથ પગ ઉપર ઉભા રહેનારા લોકો પણ નથી કરી શકતા। મનોજના હાથ કપાયા પરંતુ તેણે હિંમત ન હારી, પોતાના સપનાઓ તરફ આગળ વધ્યો। આજે વગર હાથે પણ મનોજ એટલી સુંદર તસવીરો બનાવે છે જે હાથ ધરાવતા લોકો પણ નથી બનાવી શકતા। એટલે જ કહેવાય છે કે હિંમતે મર્દા તો મદદે ખુદા।